હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે મને શું થવું ગમે અથવા મારી મહત્વાકાંક્ષા વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. આશા ન હોય કશી તો જીવવું નકામું, સામા નિશાન વીણનું સહુ તાકવાનું. આપણે હેતુ વગરની પ્રવૃત્તિ કરતા નથી. આપણે ભણીએ છીએ તો ભણવાનો પણ કોઈને કોઈ હેતુ હોવો જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને એમ પૂછીએ કે તું ભણ્યા પછી શું કરવા ઈચ્છે છે, તો એ કંઈક બનવાની પોતાની ઈચ્છા દર્શાવે છે. આમ ભણી ગણીને કશુંક બનવાની ઈચ્છા એ જ આપણી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા વિનાનું જીવન સુકાની વગરની નાવ જેવું બની રહે છે. અત્યારે હું 9મા ધોરણમાં ભણું છું. મને શિક્ષક થવાની મહત્વાકાંક્ષા છે. આપણા દેશમાં ઘણા લોકો અભણ છે. નિશાળે જવા લાયક ઘણા બાળકો પણ નિશાળે જતા નથી. ગામડાના બાળકોને શિક્ષણ આપવું એ મોટામાં મોટી સેવા છે. મને પણ એવી સેવા કરવાની મહેચ્છા છે. હું ભણી ગણીને જરૂર શિક્ષક બનીશ. શિક્ષક તરીકે કોઈ ગામને મારી સેવા આપીશ. ગામડાના બાળકો નિશાળમાં દાખલ થાય તે માટે હું તેમના મા બાપને સમજાવીશ. ગરીબ બાળકોને પુસ્તકો, ગણવેશ વગેરે મળી રહે એવી વ્યવસ્થા કરીશ. હું તેમને વાંચતા, લખતા અને ગણતા શીખવીશ. હું તેમને બોધપ્રદ વાતો કહીશ. હું તેમને ગીતો ગાતા શીખવીશ. હું તેમની સાથે બાળક જેવો બનીને રહીશ. હું શાળાનું વાતાવરણ સુંદર બનાવીશ. હું બાળકોને સ્વચ્છતા, સફાઈ, આરોગ્ય વગેરેનું શિક્ષણ આપીશ. હું બાળકોને ચિત્રકામ, સંગીત, નાટક જેવા વિષયોમાં રસ લેતા કરીશ. હું તેમના માટે પ્રવાસ તથા પર્યટનનું પણ આયોજન કરીશ. આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે નાણાંની પણ જરૂર પડશે. જો કે સારા કામો કરવા માટે નાણાંની ક્યારેય ખોટ પડતી નથી. ઘણી સામાજિક સંસ્થાઓ આર્થિક સહાય કરે જ છે. વળી હું પણ બાળકોને સ્વનિર્ભર બનાવીશ. હું તેમને ભણતા ભણતા કમાઓનો પાઠ શીખવીશ. તેમને હસ્તકલા તથા નાટકો દ્વારા કમાણી થાય તેવું આયોજન કરીશ. હું પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવવા પણ ઈચ્છું છું. હું ગામમાં મોટી ઉંમરના બધા સ્ત્રી પુરુષો વાંચતા લખતા શીખે તેવું આયોજન કરીશ. હું મારા જેવા સેવાભાવી શિક્ષકોની મદદથી આ પ્રવૃત્તિઓ કરીશ. હું પૈસાનો પૂંજારી નથી. મને મારા ખપ જેટલું મળી રહેશે તો તેમાં મને સંતોષ થશે. મારી પાસે ભણતા બાળકો ભણી ગણીને તૈયાર થાય એનો મને આનંદ થશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે મારી મહત્વાકાંક્ષા પૂરી કરે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.